નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોશું આપણે આજના મુખ્ય સમાચાર। શહેર સહિત સોરઠમાં સતત ત્રીજે દિવસે મેઘ મલ્હાર યથાવત, હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી। શાળા પ્રવેશોત્સવ અન્વયે મારી શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા। પ્રજાના ₹76 કરોડને ખર્ચે બનેલ ઉપરકોટના કિલ્લામાં રાણક દેવીના મહેલમાં પ્રથમ વરસાદે પાણી ટપક્યું। નવનિર્મિત થઈ રહેલ નરસિંહ મહેતા સરોવરમાં વચ્ચોવચ્ચ એમ્પી થિયેટર બનાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય। અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મુકાબલો, વરસાદ વિલન બને તેવી સંભાવના। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર અને સ્થાનિક સમાચારો જોઈએ તે પહેલા રાષ્ટ્રીયના મહત્વના એક સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો 18મી લોકસભાના સ્પીકર પદે સતત બીજી વખત
ઓમ બિરલાની પસંદગી કરવામાં આવી છે. અલબત્ત વિરોધ પક્ષ તરફથી કે સુરેશને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ ધ્વનિ મતદાન થતાં એનડીએ સ્થાપિત તમામ સાંસદોએ ઓમ બિરલાની તરફેણમાં મતદાન કર્યું, જેને કારણે લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો અભિનંદન પાઠવ્યા, પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે જે ગઈકાલે જ વિપક્ષના નેતા બનવા માટે જાહેર થઈ ચૂક્યા છે, તેમણે પણ નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે આપનું સ્થાન અને આપની ભૂમિકા મહત્વની રહેશે. આમ લોકસભામાં અત્યારે એનડીએ સરકારનો પ્રથમ ચરણમાં હાથ ઊંચો રહ્યો છે અને એનડીએ સ્થાપિત સ્પીકરની વરણી થઈ છે. વાત કરીએ સ્થાનિક સમાચારની, તો જૂનાગઢ સહિત સરવા સોરઠમાં સતત ત્રીજે દિવસે મેઘમલ્હાર યથાવત રહ્યો છે. ધીંગી મેઘ સવારીને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ધરતીપુત્રોએ વાવણી કાર્ય આરંભી દીધું છે. તો જૂનાગઢમાં કેટલાક સ્થળ ઉપર લોકોને હાલાકી પડી, આમ છતાં મેઘાના વાલને લોકો વધાવી રહ્યા છે. જૂનાગઢમાં આજે અસહ્ય ઉકળાટ બાદ બપોરે 4 વાગે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને જોતજોતામાં રોડ ઉપર પાણી વહેતા થયા હતા. વરસાદની માત્રા કોક જગ્યાએ વધારે તો કોક જગ્યાએની તીવ્રતા વિશેષ અનુભવાતી હતી. દોલતપરાથી લઈ અને મધુરમ સહિતના પંથકમાં અને ખાસ કરીને ગિરનાર ક્ષેત્રમાં વ્યાપક વરસાદને કારણે ગિરનારમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું હતું. વાદળોની જમાવટ વચ્ચે લોકો ફરીથી એકવાર ભવનાથ પહોંચ્યા હતા અને વરસાદને માણ્યો હતો. આમ જૂનાગઢમાં વરસાદી દોર યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમને કારણે 6 દિવસ મેઘાડંબર રહેશે તેવી આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે, જે અન્વયે સુખનાથ ચોકમાં આવેલ સરકારી મારી શાળા ખાતે આજે પ્રથમ દિવસે નાના નાના ભૂલકાઓને તો આવકારવામાં આવ્યા હતા. સાથોસાથ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેઓનું શિક્ષણ કાર્ય વધુ સારું બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. મારી શાળાના પ્રિન્સિપાલ જય વેસવેલિયા અને શિક્ષક ટીમ દ્વારા આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળાને પણ દર્શનીય રીતે શણગારવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકો એમના જે વાલીઓ સાથે આવ્યા હતા, તમામ લોકોને સત્કારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મારી શાળામાં આઈસીડીએસની ટીમના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને આ શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી. જય વેશવેલિયા, મુકેશ મેઘનાથી તેમજ આઈસીડીએસ કર્મચારી બહેનોએ કહ્યું કે શાળા પ્રવેશોત્સવને કારણે સારામાં સારી સરકારી શાળાઓમાં બાળકોને ભૂલકાઓ પ્રવેશ મેળવે છે. ખાનગી શાળાને બદલે હવે લોકો સરકારી શાળામાં પ્રવેશ મેળવવા આગળ વધી રહ્યા છે, જે શાળા પ્રવેશોત્સવને આભારી હોવાનું મારી શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. બાળકોએ પણ ઉત્સાહભેર આજના આ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક નગરસેવક વહાબભાઈ કુરેશી, મનસુખભાઈ વાજા અને અન્ય શુભેચ્છક મિત્રો પણ હાજર રહ્યા હતા. નમસ્કાર, જયભાઈ વસવેલિયા, મારી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં મારી શાળા અને ઝાલોરપા પે સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું એક આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આગામી 20 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. આજે 21મો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મારી શાળામાં લગભગ 70 જેટલા બાળકોને અમે નવો પ્રવેશ અપાવેલ છે અને ઝાલોરપા શાળાની અંદર લગભગ 35 જેવા વિદ્યાર્થીઓને અમે નવા પ્રવેશ અપાવેલો છે. આ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય અતિથિ અને મુખ્ય અધિકારી તરીકે માનનીય જિલ્લા આયોજન અધિકારી શ્રી ગંભીર સાહેબ, ઉપરાંત સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ અને સેવાનો પર્યાય એવા મનસુખભાઈ વાજા, અમારા સ્થાનિક કોર્પોરેટર શ્રી વાહભાઈ કુરેશી તેમજ અન્ય દાતાઓ, અમારા પે સેન્ટરના આચાર્ય શ્રી ઝાકીરભાઈ અને બહોળી સંખ્યામાં એસએમસીના અમારા વાલી સભ્યો અને બાળકોના વાલીઓ અત્રે ઉપસ્થિત થયા છે અને બાળકો હોશે હોશે શાળાની અંદર આવે એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ છે, સુંદર મજાનું અમારું આયોજન કરેલ છે. મારું નામ છે દવે જિજ્ઞાસા, હું આઈસીડીએસમાંથી આવું છું. હું આંગણવાડીની સુપરવાઇઝર છીએ, મુખ્ય સેવિકા. અને આજે અહીંયા મારી પ્રાથમિક શાળાની અંદર અમારા આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવાનો હતો, તો કુલ 68 બાળકોને અમે અહીંયા પ્રવેશ અપાવ્યો છે. શાળા પ્રવેશ ઉત્સવ છે અને આંગણવાડી પ્રવેશ ઉત્સવ છે, તો બંનેનો કાર્યક્રમ આજે અહીંયા મારી શાળામાં યોજવામાં આવ્યો અને સરસ રીતે બધાના સહયોગથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. મારી શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મેઘનાથી મુકેશગીરી.
આજરોજ અમારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. એ પ્રસંગે વાલીઓ તેમજ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સહકાર મળેલો અને આ તકે અમારા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા દ્વારા પણ બાળકોને કીટ અને રમકડા આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ સર્વે સ્ટાફ, ઝાલોરપા સ્કૂલના પ્રિન્સિપાલ, અમારી સ્કૂલના પ્રિન્સિપાલ, આ બધા મળીને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયા સ્થાનિક કોર્પોરેટર શ્રી વાહકભાઈ આ બધાએ ખૂબ જહેમત ઉઠાવી અને ખાસ કરીને વાલીઓને નમ્ર વિનંતી કે આ જે પ્રવેશ ઉત્સવ સરકારશ્રી દ્વારા ચાલે છે એમાં વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં એડમિશન કરતા થાય અને ખોટી ફી ભરો, આવી માતર ફી મોટી બધી ભરીને આપણે આપણા ઘરનો ખાડો ખોદીએ છીએ. તો નમ્ર વિનંતી વાલીઓને કે સરકારી શાળામાં એડમિશન લે એવી વિનંતી. મારું નામ બગિયા નસીમાબેન છે. હું ICDS વિભાગમાંથી આવું છું. મારો હોદ્દો મુખ્ય સેવિકાનો છે અને આજે મારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવ છે, જેમાં અમારા આંગણવાડીના 68 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેમને સાથે યુનિફોર્મની અને રમતગમત ભાગે એક બેચ અને કીટ પણ આપવામાં આવી છે અને તે ખૂબ ભણીને આગળ વધે તેવી અમે તેમને શુભેચ્છા આપી છે. એક તરફ 76 કરોડને ખર્ચે બનેલ ઉપરકોટના કિલ્લામાં રાણક દેવીનો મહેલ તંત્ર સાચવી શકતું નથી, ત્યારે બીજી તરફ નરસિંહ મહેતા સરોવરમાં એમ્પી થિયેટર બનાવવાની વાત કરવામાં આવે છે. બંને સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી
લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો 76 કરોડને ખર્ચે બનીને જ્યારે નવીનીકરણ પામ્યો છે ત્યારે દેશ વિદેશના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરકોટનો કિલ્લો નિહાળીને લોકો પ્રભાવિત થાય છે એ પણ એક વાસ્તવિકતા છે. પરંતુ 2 દિવસથી કડવી વાસ્તવિકતા સામે આવી છે, જે મુજબ રાણક દેવીના મહેલમાં પ્રથમ વરસાદે જ પાણી ટપકવાનું શરૂ થયું છે અને રાણક દેવીના મહેલની દિવાલોની અંદર ભેજની માત્રા પણ જોવા મળી રહી છે. આ અંગે પત્રકારો સહિત સામાજિક આગેવાનોએ ઉપરકોટનું સંચાલન સંભાળનાર સવાણી ગ્રુપને જાણ કરી છે. ત્યારે મેનેજર રાજેશ તોતલાણીએ કહ્યું કે અમને ખ્યાલ છે કે રાણક દેવીના મહેલમાં અત્યારે વરસાદી પાણી ટપકી રહ્યું છે, પરંતુ એનું તાત્કાલિક રિનોવેશન કરવા માટેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ બટુકભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે કે જો આ રાણક દેવીના મહેલમાં પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો બની શકે કે આગામી મહિનાઓમાં રાણક દેવીનો મહેલ પાણીથી ખવાઈ જાય અને આખો ધ્વંસ થઈ શકે છે. ઉપરકોટનો વિકાસ થયો છે તે સારી બાબત છે, પરંતુ આ રીતે બેદરકારી પણ હોઈ શકે. કામગીરીમાં નબળી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાના આક્ષેપ સાથે આ અંગેની તટસ્થ તપાસ કરવા પ્રબુદ્ધ નાગરિકોએ માંગ કરી છે. બટુકભાઈ મકવાણા, સામાજિક કાર્યકર, જુનાગઢ. જુનાગઢની અંદર ઐતિહાસિક ઉપરકોટને રિપેર કરવા માટે સરકારે 75 કરોડ જેવા જનતાના પૈસા એની અંદર નાખી દીધા છે અને આખું ઉપરકોટની એટલો બધો પ્રચાર થયો છે કે આ સારામાં સારું કામ થયું અને દેશ ને વિદેશમાંથી માણસો આવે. પણ જુનાગઢમાં 2 થી 3 ઇંચ જ વરસાદ પડ્યો તો જ્યાં રાણક દેવીનો મહેલ કહેવામાં આવે છે એની અંદર પાણીની શરૂઆત થઈ ગઈ છે અને આ પાણી એટલું બધું છે કે ત્યાં કોઈ પણને અંદર પ્રવેશ કરવાની પણ મનાઈ કરીને ઉપરકોટમાં જવાની પણ મનાઈ કરી. આ જ બતાવે છે કે આ કોન્ટ્રાક્ટ મારફત જે કામ કરવામાં આવ્યું છે એ કેટલું બધું નબળું છે અને આની અંદર 100% જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટી બે સાથે મળીને નબળું કામ કરી અને જનતાના પૈસાનું પાણી કર્યું છે. અને હજી તો 2-3 ઇંચ વરસાદ હોય અને લાંબો જો વરસાદ પડે તો આખું જે કાર્ય છે એ પણ તૂટી જાય ને મોટું હોનાર જ થાય. એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક આની માથે તપાસ કરવામાં આવે અને કામ જો નબળું થયું હોય તેની માથે પગલાં લેવામાં આવે એ માંગ કરીએ.
નમસ્કાર, હું રાજેશ તોતલાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. રાણક મહેલમાં થોડુંક પાણી ટપક્યું એની અત્યારે જે વાત છે, તો પ્રી મોન્સૂન ચેકલિસ્ટમાં જ્યારે અમે ચેક કરતા હતા તો અમને એવું ઓબ્ઝર્વેશનમાં આવેલું કે કદાચ અહીંયા થોડું પાણી ટપકી શકે છે. એના માટે અમે 6 જૂને આર્કોલોજીને એક લેટર લખ્યો છે કે આવી અમને સંભાવના લાગે છે, તો એના માટે ઇનપુટ્સ વગેરે માંગેલા છે, જેની અમે રાહ જોઈ રહ્યા છીએ. બાકી સ્ટ્રક્ચર ઓડિટ તો થઈ ગયું છે, એનો રિપોર્ટ પણ આવી ગયો છે. સ્ટ્રક્ચરલી એવરીથિંગ સાઉન્ડ ફિટ ફાઇન છે, ફેન્ટાસ્ટિક છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ગઈકાલે પાણી જ્યારે ટપકતું થોડું ઘણું, તો અમે એટલા માટે રાણક મહેલ તો ખુલ્લો જ છે, પણ એનો નાનકડો જે ભાગ છે ત્યાં અમે બેરિકેડ મૂવ કર્યું છે કે પ્રવાસીનો આટલો જે સારો એક્સપિરિયન્સ છે એ જળવાઈ રહે એટલા માટે. તો બીજી તરફ જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું પણ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નરસિંહ મહેતા સરોવરની વચ્ચોવચ ટાપુ બનાવવાના સ્વપ્ન મહાનગરપાલિકાના શાસક મિત્રો જોઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં હરેશ પરસાણાએ જાહેર કર્યું કે નરસિંહ મહેતા સરોવરની વચ્ચોવચ જે ટાપુ બનશે તેમાં એક ઉપર એમપી થિયેટર બનાવવામાં આવશે અને આ અંગેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાઈ ચૂક્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હરેશ પરસાણા, સ્ટેન્ડિંગના સભ્યો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ અને મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભવનાથમાં પીવાનું પાણી પહોંચાડવા માટેની પણ યોજના હોવાનું હરેશ પરસાણાએ ઉમેર્યું હતું, પરંતુ નરસિંહ સરોવરની વચ્ચોવચ એમપી થિયેટર બનાવવાની જે જોગવાઈ કરવામાં આવી છે, જે ટોક ઓફ ધી ટાઉન બની છે. જો મુખ્ય દરખાસ્તોની વાત કરું તો જુનાગઢ શહેરમાં જે પ્રોપર્ટીઓ આવેલી છે એને જીઆઈ મેપિંગ દ્વારા ટેગ કરી અને પ્રોપર્ટીની માપણી કરવી કે જેથી કુલ કેટલી પ્રોપર્ટી છે અને કુલ કેટલી પ્રોપર્ટીનો હાઉસ ટેક્સ લેવાય છે અને કેટલોનો નથી લેવાતો, કે જેને કારણે આવનારા દિવસોમાં બાકી રહેતી પ્રોપર્ટીનો હાઉસ ટેક્સ ઉઘરાવી શકીએ અને તમામ વિગતો ઓનલાઈન થઈ શકે માટે જીઆઈ મેપિંગ માટેની પણ મંજૂરી આપવામાં આવી છે. ભવનાથ ક્ષેત્રને પીવાનું પાણી આપવા માટે થઈ અને પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને જે જુનાગઢનું નરસિંહ મહેતા તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, તો એમાં જરૂરી એમ્યુનિટીઝ સાથે સાથે નવા આયામો ઉમેરવા માટે ખાસ કરીને એમાં જે 3 આઇલેન્ડ બને છે, તો એક આઇલેન્ડમાં એમપી થિયેટર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. તળાવને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે સીસીટીવી કેમેરાની મંજૂરી આપવામાં આવી છે. જે તળાવ આપણા આદ્યકવિ નરસિંહ મહેતાના નામથી એની ઓળખ છે, તો ત્યાં નરસિંહ મહેતાની 15 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવા માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આમ વિવિધ આયામોને જોડી અને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રદેશ ભાજપની સૂચના પ્રમાણે ગઈકાલે સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકે
25મી જૂનને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં પણ શાંતેશ્વરમાં આવેલ કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે સાંજે ભાજપના પ્રદેશ અગ્રણી એવા આરસી ફળદુની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ઇન્દિરા ગાંધીના નિર્ણયની તો આલોચના કરવામાં આવી, પરંતુ એ સમયે જે લોકોએ જેલવાસ ભોગવ્યો હતો આવા 6 લોકોનું સન્માન કરવામાં આવ્યું. સિનિયર ધારાશાસ્ત્રી MN લાલવાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂફ, નારસીભાઈ પઢિયાર પરિવાર વતી મહેન્દ્રસિંહ પઢિયાર અને અન્ય 3 લોકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ એવા વ્યક્તિઓ હતા કે જેણે 25મી જૂને કટોકટી લાદવામાં આવીને ઇન્દિરા ગાંધીના આદેશ બાદ જે લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા, ત્યારે જૂનાગઢના આ 6 સેનાનીઓએ પણ કારાવાસ ભોગવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે આ 6 લોકોનું સન્માન કરીને ભાજપે તેના યોગદાનની તો કદર કરી છે, પરંતુ ઇન્દિરા ગાંધીએ બંધારણનું હનન કરીને સમગ્ર કોંગ્રેસની માનસિકતાને છતી કરી છે, જેને ભાજપે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. 25 જૂન 1975માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લોકશાહીનું હનન કરી અને મિસાનો કાયદો લઈ આવી જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, એ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ, કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ ત્યારે જે હતું એ કાર્યકર્તાઓને મિસાના કાયદા નીચે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. એ પૈકી આજે આપણી વચ્ચે હજી 6 મિસાવાસીઓ જૂનાગઢમાં હયાત છે. એમને બોલાવી અમને એમનું સન્માન કરવું અને એમને એ દિવસોમાં જે પોતે યાતનાઓ ભોગવી હતી, કઈ પરિસ્થિતિમાં હતા, એનું પોતે એના જીવનનું વાગોળે અને આજના યુગના છોકરાઓને, આજના સમાજને એ ખબર પડે, એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદરણીય CR પાટીલજીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો. એના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગરમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખાસ આ કાર્યક્રમના વક્તા તરીકે આરસી ફળદુ સાહેબ, ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મિસાવાસીઓ દ્વારા પોતાના જીવનમાં જે એ દિવસોમાં જે બનાવ બન્યા હતા એ વાગોળવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય, ભૂગર્ભ ગટરને કારણે નબળા રસ્તા અને લોકોની હાલાકી વધી ગઈ છે. ગઈકાલે જેલ રોડ ઉપર મોટી માત્રામાં વાહનો જમીનની અંદર ખૂપી ગયા હોય અને બહાર કાઢવા માટે લોકોની મદદ લેવી પડી હોય આવા દ્રશ્યો સર્જાયા હતા અને સોશિયલ મીડિયામાં રાત સુધીમાં વાયરલ પણ થઈ ગયા હતા. જોશીપુરા, ખામદરોડ રોડ, ખલીલપુર રોડ, ચોબારી રોડ, જેલ રોડ અને અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરને કારણે હજુ પણ રસ્તાઓ કાચા છે અને નબળા છે. ત્યારે પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની અને પાણી પુરવઠા બોર્ડની કામગીરીની પોલ ખોલી નાખી છે. ગઈકાલે સાંજે અલંકાર ટોકીસ અને જેલ રોડની વચ્ચે અનેક વાહનો ફૂટપાથની નીચે ઉતરી ગયા હોય અને કીચડમાં ખૂપી ગયા હોય આવી ઘટના બની હતી ને લોકોની મદદથી વાહનોને બહાર કાઢવા પડ્યા હતા. કલેક્ટર કચેરી પાસે એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હોવાના પણ સમાચાર મળ્યા હતા. આમ ગઈકાલે મહાનગરપાલિકાની આ ઢીલી નીતિને કારણે પ્રથમ વરસાદે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે એવું નથી, વેસ્ટ ઇન્ડિઝના ટાપુ ઉપર પણ ચોમાસું સક્રિય બન્યું છે. સંભવ છે કે આવતીકાલે સેમીફાઇનલમાં વરસાદ વિલન બને. T20 વર્લ્ડ કપના અંતિમ ચરણમાં હવે છેલ્લા 3 મેચ બાકી છે. પ્રથમ સેમીફાઇનલ આવતીકાલે સવારે 6 કલાકે શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાનનો મુકાબલો સાઉથ આફ્રિકા થશે. પરંતુ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની મીટ છે તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનું સેમીફાઇનલ આવતીકાલે રાત્રે 8 કલાકે શરૂ થશે.
આજે વરસાદ વરસ્યો છે અને સ્ટેડિયમ આખું તળાવ જેવું બની ગયું છે, ત્યારે આવતીકાલે પણ વરસાદ કદાચ વિલનની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. ભારતની ફાઇનલમાં આવવાની સંભાવના વધુ પ્રબળ બની રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેર સહિત સોરઠમાં સતત ત્રીજે દિવસે મેઘ મલ્હાર યથાવત. હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી. શાળા પ્રવેશોત્સવ અન્વયે મારી શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા. પ્રજાના રૂપિયા 76 કરોડને ખર્ચે બનેલ ઉપરકોટના કિલ્લામાં રાણક દેવીના મહેલમાં પ્રથમ વરસાદે પાણી ટપક્યું. નવનિર્મિત થઈ રહેલ નરસિંહ મહેતા સરોવરમાં વચ્ચોવચ્ચ એમ્પી થિયેટર બનાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય. અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મુકાબલો. વરસાદ વિલન બને તેવી સંભાવના. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.